દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ દિયોદરમાં સખત વિરોધ પ્રદર્શન। વેપારીઓને ગામ લોકો ધંધા રોજગાર બંધ કરવા કરી અપીલ। કાંકરેજ બાદ દિયોદરમાં વેપારીઓનો વિરોધ સામે આવ્યો। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર ન કરતા દિયોદરમાં વિરોધ। વેપારીઓએ રેલી યોજી નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દિયોદર મધ્યમાં આવે છે એવું 2018ની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિયોદર ઓગળ જિલ્લો બને એવી માંગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે ઓગળ જિલ્લો બનશે। હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે। અહીંથી ભાભર 17 કિલોમીટર છે, અહીંથી થરા શિવરી 17-18 કિલોમીટર છે, અહીંથી થરાદ પણ 40-50 કિલોમીટર છે। થરાદ એ બોર્ડરનો એરિયા છે। બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ દિયોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે જિલ્લો અમને ઓગળ જિલ્લો આપવો જોઈએ। આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે। આ એક ડબલ અંતર એને કાપવું પડે। એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે। એટલે લોકોને ખૂબ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર થાય। થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગળ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે કે ઓગળ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો ઓગળ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી। પહેલાં તો હું મીડિયાના મિત્રોનો આભાર માનીશ કે જ્યારથી ગઈકાલે થરાદ જિલ્લો બનાવવાની વાત થઈ એમાં દિયોદર વિસ્તાર હોય કે ધાનેરા હોય કે કાંકરેજ હોય કે લાખણી હોય ત્યાંથી સ્વયંભૂ લોકોનો એક આક્રોશ અને નારાજગી ઊભી થઈ છે અને આમાં કોઈ અમે પક્ષાપક્ષીથી પર રહીને મેં કાલે પણ મારું નિવેદન આપ્યું હતું। કાલે પણ મેં બધા જ સંગઠનોને વિનંતી કરી હતી કે આમાં આપણે કોઈ રાજકારણ નથી કરવું, કોઈ કોંગ્રેસ ભાજપની વાત નથી, પરંતુ જે રીતે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને ઓગળ જિલ્લા તરીકે કદાચ જાહેર કર્યો હોત તો લોકોમાં આનંદ થત અને હું પોતે પણ પ્રથમ આગળ આવી અને રાજ્ય સરકારને અભિનંદન આપું। પરંતુ આજે આપ જોઈ શકો છો કે સ્વયંભૂ સ્વૈચ્છિક સંસ્થાઓ બધી જ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં અને લોકોમાં નારાજગી છે, વેપારીઓમાં નારાજગી છે। ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર આ બાબતે પુનઃવિચાર કરી અને યા તો જે યથાસ્થિતિ જાળવી રાખે, અન્યથા બનાસકાંઠા જિલ્લામાંથી ઓગળ જિલ્લો ફરીથી દિયોદરને જાહેર કરવામાં આવે એવી હું રાજ્ય સરકારને પણ આપના ચેનલોના માધ્યમથી વિનંતી કરું છું। અને અમે બધા જ આમાં કોઈ પક્ષાપક્ષી રાજકીય વાત નથી। અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી હતી, પરંતુ મને લાગે છે કે ક્યાંક એક બે વ્યક્તિઓને મોટા કરવામાં સમગ્ર વિસ્તારને બહુ મોટો અન્યાય થયો છે એવું મારું વ્યક્તિગત માનવું છે। બાપુ શું કહેશો, રાજકીય વિભાજન કે પછી લોકહિતનું વિભાજન? બિલકુલ, આ તો એક રાજકીય એક બે આગેવાનોને મોટા કરવાની વાત મને તો આમાં લાગી રહી છે। હું વ્યક્તિગત કોઈ બાબતોમાં ટિપ્પણીમાં નહીં પડું, પરંતુ ખરેખર સમગ્ર પ્રજાનો જનમત લઈને જો નિર્ણય કર્યો હોત સ્વૈચ્છિક સંગઠનો, કાર્યકર્તાઓ, હું તો માનું છું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોનો પણ આમાં સરકારી તંત્રે સેન્સ લેવાની જરૂર હતી, તો ચોક્કસ એક સાચી દિશામાં સાચો નિર્ણય થયો।